ઉનાળાએ હજી તો દસ્તક જ દીધી છે ત્યાં ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ભુજ નગરપાલિકાને નર્મદાના પાણી પહોંચાડતી લાઈન તૂટી જતા ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચવાની સંભાવના છે। આ સંજોગોમાં લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા ભુજ સુધરાઈના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। ભુજ શહેરના પાણીની મુખ્ય લાઈનમાં સાપેડા નજીક ભંગાણ પડતા તેમજ કુકમા સંપથી પાણી ભુજ સુધી પહોંચે છે તે લાઈનમાં ભંગાણ પડતા ભુજ શહેરને 2 દિવસ સુધી પાણી મળવાની શક્યતા નહીવત છે। ત્યારે આ પરિસ્થિતિમાં ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જશે। ઘનશ્યામભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ સવારે જ નર્મદા જે ભુજ શહેરને આપણે જે પાણી મળે છે એ નર્મદાની લાઈન મુખ્ય લાઈન એ સાપેડા નજીક લાઈનમાં ભંગાણ પડતા ભુજ શહેરને પાણી સદંતર મળવાનું બંધ થઈ ગયેલ છે અને ભુજ નગરપાલિકાની પણ જે કુકમા સંપથી ભુજ જે પાણી આપણે આવે છે એ મુખ્ય લાઈનમાં પણ ભંગાણ પડતા ભુજનું પાણી આવનાર 2 દિવસ સુધી સદંતર બંધ રહેવાનું છે। લાઈન રિપેરિંગ કરવાનું કામ ચાલુ અત્યારે છે અને 2 દિવસ સુધી પાણી કરકસરયુક્ત વાપરવા આપના માધ્યમ દ્વારા હું ભુજ શહેરના નાગરિકોને એક વિનંતી કરું છું।